વેલકમ બેક। કચ્છના ચોપડવા નજીક હાઈવે પર આગ લાગી। ભચાઉ ગાંધીધામ હાઈવે પર અકસ્માત સર્જાયો। ટેન્કર અને કન્ટેનર ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો। ટેન્કરમાં રહેલ પ્રવાહી સર્વિસ રોડ પર ઢોળાયું। પ્રવાહીના કારણે સર્વિસ રોડ પર આગ લાગી। આગની લપેટમાં એક કાર આવી જતા કાર સળગી ઉઠી। હાઈવે પેટ્રોલિંગની ટીમે માર્ગ પરનો યાતાયાત બંધ કરાવ્યો। ફાયરિંગ બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો। બનાવની ગંભીરતાને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી। કાર્યવાહી હાથ ધરી। સંબંધિત તંત્રોની તુરંત કાર્યવાહીના કારણે મોટી જાનહાનિ ટળી છે। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, કઈ રીતે અકસ્માત સર્જાયો? જી, ચોક્કસથી વાત કરી તો ચોપડવા નજીક હાઈવે પર આ આગનો બનાવ સમગ્ર બન્યો હતો, જેમાં ટેન્કર અને કન્ટેનર છે તેની વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ત્યારે ટેન્કરમાં રહેલ જે પ્રવાહી છે તે સર્વિસ રોડ પર ઢોળાયું હતું, જેના કારણે છે તે સર્વિસ રોડ પર આગ લાગી હતી। તો આ આગના કારણે છે તે એક કાર પણ બળીને ખાક થઈ ગઈ હતી। ત્યારે હાઈવે પેટ્રોલિંગ ટીમ છે તેના દ્વારા માર્ગ છે તે બંધ કરાવવામાં આવ્યો હતો અને ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા છે તે સમગ્ર આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જી, આભાર મેહુલ જાણકારી આપવા માટે। અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ખખડધજ રસ્તાઓને લઈ અનોખો વિરોધ નોંધાવાયો। ધાર ગામના લોકોએ રોડ પર ભગવાન સત્યનારાયણની કથા યોજી અને ધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। ધાર અને પિયાવા ગામ વચ્ચે આવેલો 5 કિલોમીટરનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે અનેક લોકો નાના મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ત્યારે નવો રોડ બનાવવાની માંગ સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના સમયમાં આ રોડ મંજૂર થયો હતો અને ખાતમુહૂર્ત પણ કરાયું હતું। જો કે હજુ સુધી રોડ નથી બન્યો, ત્યારે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। ધારથી પિયાવા રોડ જાતો તો હું અને મારા પગ ભાંગ્યો છે। 2 જણા હતા અમે અને પગ ભાંગ્યા। એક દવાખાનામાં છે ને એક હું અહીંયા મને લાવ્યા છે, બરાબર। અને પ્રતાપભાઈ ને વખતમાં આ રોડ મંજૂર થયેલા હતા, હજી 2 વર્ષ થયા તોય હજી કાંઈ થયું નથી। એટલે રોડ જેમ વહેલી તકે બને એમ સારું હોય એમ, નકર કેટલીના ભાંગ છે આમાં। આ રોડ ઉપર ઓછામાં ઓછા 5 એક્સિડન્ટ થયા। લોકોના પગ કમર સોલ્વ કરવાનો રોડે કામ કર્યું। આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ મારા ધારાસભ્ય ટાઈમના હજુ પૂર્ણ નથી થયા અને ભાષણબાજીમાં લચ્છાકેદાર વાતો કરનારને હું જગાડવા માટેનો પ્રયત્ન કરું કે હવે જાગો। 2 વર્ષ તમારા પૂર્ણ થયા, ખૂબ જ આપને ટાઈમ મળ્યો। 2 વર્ષ અમે મૂંગા રહેવાનું એક જ કારણ હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે સમય મળવો જોઈએ અને સમય આપ્યો છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર રેલવે સ્ટેશનમાં સીસીટીવી કેમેરા 4 વર્ષથી બંધ હાલતમાં છે। રેલવે સ્ટેશનમાં 20થી વધુ કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। સુરક્ષાની દ્રષ્ટિએ આટલી મોટી ગંભીર બેદરકારી માટે કોણ જવાબદાર છે તેવા સવાલો લોકોએ ઉઠાવ્યા। મહત્વનું છે કે પોરબંદર અરબી સમુદ્રના કાંઠે વસેલું શહેર છે અને નજીકમાં પાડોશી દેશ પાકિસ્તાન પણ આવેલો છે અને અનેક વખત દરિયા કિનારામાંથી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। 3-4 વર્ષથી આ બંધ છે અને પેસેન્જરોને છે એ પારાવાર ઘણા બધા બનાવો બન્યા, છતાં પણ આજે મોડર્ન રેલવે સ્ટેશન બનતું હોય ને સીસીટીવી કેમેરા છે, માણસ સુરક્ષા પેસેન્જરોની એના નામે મીંડું હોય। આ ઉપરાંત દરિયા કિનારો છે, દરિયા કિનારોમાં દરિયો હાવ નજીક જ છે, ત્યારે ઉતરીને કોઈ પણ પરપ્રાંતીય ટ્રેનોમાં વયા જાય તો એને ગોતવા ક્યાં? રેલવે સ્ટેશનની એના સ્ટેશન ઇન્ચાર્જની તમામ લોકોની બેદરકારી છે। જે લોકોએ સીસીટીવીનો કોન્ટ્રાક્ટ રાખ્યો હશે ને જેને પૈસા આપવામાં આવ્યા હશે એના માટે એની પણ પૂર્ણ બેદરકારી છે। ને પોરબંદર છે એ કોસ્ટલ એરિયામાં આવે છે, અહીંથી કેટલો બધો ડ્રગ્સ પકડાય છે। આ તો રાષ્ટ્રીય હિતની વાત છે અને દેશ માટે ખૂબ જ જોખમી વાત છે। આપણા ભારત દેશમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ ઘટના બને ત્યારબાદ તપાસ પંચ બને, તેની તપાસ થાય, પરંતુ પોરબંદરમાં જે હાલ જે સુરક્ષાને લઈને જે લાપરવાહી જોવા મળી રહી છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તે પૂર્વે પોરબંદરમાં જે સીસીટીવી જે બંધ હાલતમાં છે તે કાર્યરત થાય તે ખૂબ જ જરૂરી છે। ત્યારે હાલ તો સીસીટીવી વગરનું જે રેલવે સ્ટેશન છે તેને લઈને પેસેન્જરની જે સુરક્ષા છે તેમાં મોટી ચૂક છે તે ગણી શકાય। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર।
ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથનો શુભારંભ કરાયો. મેયર મીરાબેન પટેલ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી રથને પ્રસ્થાન કરાવાયું. મહત્વનું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘરે બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પ્રાપ્ત થાય તે હેતુથી અવસર યોજના હેઠળ અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ શરૂ કરાયું છે, જેમાં અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ 35,000 વૃદ્ધોના ઘરે જઈ વૃદ્ધોના આરોગ્યની તપાસ કરશે. આરોગ્યનો રથ અને એમાં આરોગ્યની ટીમ સાથે ઘરે ઘરે જઈને મહિનામાં એકવાર એમનું ચેકઅપ કરશે અને એમાં જરૂર જણાશે તો અમારા નજીકના હેલ્થ સેન્ટર અથવા તો સિવિલમાં એમને રિફર કરશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આપણા બેબી અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ખખડધજ રસ્તાઓને લઈને અનોખો વિરોધ નોંધાવાયો છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના ધાર અને પિયાવા વચ્ચે 5 કિલોમીટરનો માર્ગ 2022માં મંજૂર થયો હતો. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધા દ્વારા ખાતમુહૂર્ત કર્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપના વર્તમાન ધારાસભ્યને 2 વર્ષ પૂર્ણ થયા છતાં રોડ હજી સુધી નથી બન્યો, જેની નારાજગી સાથે આજે પ્રતાપ દુધાત અને સ્થાનિક લોકો સાથે હનુમાન મંદિરના પટાંગણમાં સત્યનારાયણની કથા યોજી હતી અને નવતર વિરોધ સરકાર સામે દર્શાવાયો હતો. પ્રતાપ દુધાત અને ગામ લોકો દ્વારા રોડ બનાવવા માટે રામધૂન બોલાવાઈ હતી. પૂજા અર્ચના કરીને સત્તાધીશોને જગાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી. જ્યારે આ 15 વર્ષથી રોડ અત્યંત બિસ્માર હોવાના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. નાના મોટા અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે અને જેના કારણે લોકો વધુ પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે નવો રોડ બનાવવાની માંગ ઉઠવા પામી છે. મોરબીના બેલામાં અસામાજિક તત્વોના ત્રાસથી ગામના લોકોએ કલેક્ટર અને પોલીસને આવેદનપત્ર આપ્યા. બેલા ગામની આજુબાજુના અસામાજિક તત્વોનો ત્રાસ હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી. ગામમાં આડેધડ દબાણો કરીને નોનવેજ અને દેશી દારૂના અડ્ડાઓ ખડકી દેવાયાની પોલીસને ફરિયાદ કરાઈ. સ્થાનિકોએ કહ્યું, અસામાજિક તત્વો ગ્રામજનોને લૂંટીને ધાકધમકી આપે છે અને ગામમાં ગેરકાયદેસર દબાણો પણ ખડકી દીધા છે. સ્થાનિકોએ પોલીસને કાર્યવાહી કરવા 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. જો પોલીસ એક્શન નહીં લે તો ગ્રામજનો જાતે કાર્યવાહી કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે જુદી જુદી ટીમો બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ નવી જંત્રીનો બિલ્ડરો વિરોધ કરી રહ્યા છે. નવી જંત્રીની રામાયણ ચાલી રહી છે અને ત્યારે નવી જંત્રીના સમર્થનમાં આવ્યા છે હવે ખેડૂતો. નવી જંત્રી અનુસાર જમીન સંપાદન કરવા ગાંધીનગર જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ થરાદ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે. ત્યારે નવી જંત્રીનો અમલ કર્યા બાદ જમીન સંપાદન કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સાથે જ જૂની જંત્રી મુજબનું જાહેરનામું અને નોંધ રદ કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ નવી સૂચિત જંત્રીને આવકારી છે અને સાથે જ બિલ્ડરના વિરોધને ગેરવ્યાજબી ગણાવ્યો છે. જો કે નવી જંત્રી અનુસાર જમીન સંપાદન નહીં કરાય તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. ગુજરાતમાં સતત 5મા દિવસ